બોટાદમાં સગીરાને ધમકી આપી દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાતા બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી। બનાવની વિગત એવી છે કે બોટાદ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને જિગ્નેશભાઈ હરિભાઈ સાગઠિયા નામનો શખ્સ છેલ્લા કેટલાક દિવસોથી હેરાન પરેશાન કરતો હતો। સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેની પાછળ જઈને સગીરાને મોબાઈલ નંબર આપેલ અને ત્યારબાદ સગીરાને ફોન કરીને મળવા માટે ધમકી આપતો હતો। ત્યારે ગત તારીખ 30 નવેમ્બર 24ના રોજ સગીરાને ફોન કરીને ધમકી આપીને મળવા બોલાવેલ અને ત્યારબાદ શહેરમાં આવેલ એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલ અને ગેસ્ટ હાઉસમાં ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું। આ બનાવની સગીરાએ તેના પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ ગત રાત્રિના રોજ જિગ્નેશભાઈ હરિભાઈ સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને બોટાદ પોલીસે અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને અંતે બોટાદ પોલીસે આરોપી જિગ્નેશભાઈ હરિભાઈ સાગઠિયાને શહેરમાંથી ગણતરીની કલાકમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। ફરિયાદ થઈ છે, પોસ્કોની ફરિયાદ દાખલ થઈ છે, શું વિગત છે? બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે, જેમાં ફરિયાદીના કહેવા મુજબ ફરિયાદીની સગીર વયની દીકરીને આ કામનો આરોપી છે જિગ્નેશ હરિભાઈ સાગઠિયા, જે બોટાદનો રહેવાસી છે, તેના દ્વારા સગીર વયની દીકરીનો પીછો કરી અવારનવાર ધમકી આપી અને શરીર સંબંધ બાંધી પોક્સો કાયદા હેઠળનો ગુનો કરેલ છે, જે બાબતની તપાસ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। ખાસ કરીને સાહેબ એ ઘટના આખી બની હતી ક્યાં અને કઈ તારીખની ઘટના છે? ઘટના જોવા જઈએ તો 30/11/2024ની છે, એટલે કે 3-4 દિવસ પહેલાંની ઘટના છે, જેમાં પાડિયાદ રોડ પર આવેલ ગેસ્ટ હાઉસમાં ફરિયાદીના કહેવા મુજબ સગીર વયની દીકરીને લઈ જઈ અને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ છે તે મુજબની ઘટના છે। ખાસ કરીને આ જે આરોપી છે એની અટકાયત થઈ ગઈ છે? આરોપીની ધોરણસરની અટકાયત કરી લેવામાં આવી છે અને જે મુજબની તપાસ બોટાદ ટાઉન પીઆઈ શ્રી ચલાવી રહ્યા છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે પણ તપાસ ચલાવી રહ્યા છીએ। નામદાર કોર્ટમાં રિમાન્ડ મળ્યાથી આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવશે।